કેળ કબૂલ ખાઓ, જો મળે તો કેતકી, નહીં તો લાગણ કરકે મર જાઓ. જો મળે મને હરિરસ તો મારે હરિરસનો આહાર કરવાનો છે, બાકી લાગણ કરવાની છે, બાકી ભૂખા રહેવાનું છે. આત્માને જો જમાડવો હોય તો એને સત્સંગ, હરિ એટલે સદગુરુ. પણ બિન હરિ કૃપા મિલે નહીં સંતા, આપણું રામાયણ કહે છે. હરિ બિન હરિ કૃપા મિલે નહીં સંતા, એટલે સદગુરુની કૃપા સિવાય આપણને સંતો નથી મળતા. હમણાં ધોળમાં આવ્યું હતું કે સંતોનો સંગ કરો. આ શું કામ? કે આપણને આ અનેક માયાજાળના બંધનમાંથી છોડાવે છે. માયાજાળના બંધનમાંથી કોણ છોડાવે? કે જે નિર્બંધ છે. સદગુરુ પદ નિર્બંધ છે, એ બંધનમાં નથી. અને જે બંધનમાં હોય એ છોડાવી ન શકે. જે નિર્બંધ હોય એ આપણને માયાની જાળમાંથી છોડાવી શકે. છૂટવું છે ઘણું, અને પોતે હાથે મથવા જાય તો છૂટે એવું નથી. જેમ જેમ જીવ છૂટવા મથે એમ વધારે બંધાય. આંખ બળે કોઈ છૂટે નહીં, એને છોડાવે સદગુરુ રાય. સદગુરુ પદ જે આખા વિશ્વની અંદર વ્યાપક છે, આખા વિશ્વની અંદર સત્ય વ્યાપક છે, એ ગુરુ છે. બરાબર. જેવી રીતે આ શ્વાસાઉશ્વામાંથી નીકળતા શબ્દો આકાશમાં સમાય, આકાશ તેજમાં સમાય, અને તેજ છે ને એ સત્યમાં સમાય, અને સત્ય છે ને એ તમારા બધામાં સમાયેલું છે. તો એ સત્યની તપાસ કરો. કોણ કરાવી શકે? કેવી રીતે સત્યની તપાસ આમાં કરવી? આપણે એવો પણ દોડ સાંભળ્યો કે તારા ઘટમાં ગોવિંદ બોલે, એને બહાર શું કામ ગોતવા જાવ છો? એ સત્ય બોલે છે. ઘટની અંદર ગોવિંદ બોલે છે, એને બહાર ગોતવા માટે બહુ મથિરિયા 90% માણસો. એટલે આ બહાર તમને નહીં દડે. જો ગોવિંદને તમારે ગોતવા હોય તો તમારા ઘટની અંદર તમારે ગોતવાના છે, સદગુરુની શાન દ્વારા ગોતવાના છે. તમારા શ્વાસા 21,600 રાજદીના ચાલે છે, એ દેવ બિરાજેલા જ છે આમાં. અને એ દેવ આપણું કામ કરશે. અને એ શ્વાસા ઉશ્વાસાથી નાભી કમળમાં શબ્દની સાથે આપણી સુરતા જશે, ત્યારે સુરતા આ દેહની અંદર સુઘડ બની અને ગોચ જરૂર કરશે. સદગુરુ એટલા માટે કરાવવા પડે છે કે આ સુરતાને આંખું નથી, એને કાન નથી, એને જીભ નથી. પણ સદગુરુ જ્યારે આપણે કરાયા એટલે દેહના કરાયા છે સદગુરુ. એટલે દેહના ગુરુ તો મા બાપ પેલા છે. તમે જો, દેહના ગુરુ તો મા બાપ છે, નિશાળે ભણવા બેવી માસ્તર છે, કાન ફૂંક્યા આપણા એ કાન ગુરુ છે, ભાઈબંધ આપણને રમત શીખવાડે એ પણ આપણા ગુરુ છે. આપણે લગ્ન થયા ને આપણી બઈ પણ ગુરુ છે, ને બઈના આપણે ગુરુ છીએ. ત્યાં સુધી તો દેહના ગુરુ થયા. પણ હવે તો આપણે સત્યના ગુરુ ધારણ કરવાના છે. સત્યની ખોજ કરવા માટે સત્ય ગુરુ કરવાના છે, કે જે મન નિરંજન છે, જે મન અગમ છે. તમે જો અત્યારે આપણે ભજન સાંભળ્યું તો ગુરુજીએ પ્યાલો પાયો તો પ્યાલો જોવામાં આવ્યો. પ્યાલો કેવો પાયો છે? અગાધ પ્યાલો. બરાબર. પાણીનો ભરેલો પ્યાલો નહીં. પ્યાલો પણ નથી દેખાતો, કુંડી પણ નથી દેખાતી, ઘૂંટવા વાળો નથી દેખાતો, બધા અગમ છે. આ તો અગમની ગમ પડવી જોઈએ. બરાબર. ઘૂંટવા વાળો દેખાય,
સતકેરી કુંડીમાં શબદ લીલા કરેલા શબદ દેખાય છે. હવે એ શબદ રૂપે લીલાકરને કેવી સતની કુંડીની અંદર ઘૂંટણ કરે છે સદગુરુ દેખાય છે ક્યાં? આ તો અગમની મારા હતું છે, પણ અગમની વાતને ગમમાં લાવવી છે આપણે. હા, અગમની જે વાત છે, જે મન અગમ છે, જે ચિત્ત અગમ છે, જે સદગુરુ અગમ છે, જે સત્ય અગમ છે, જે તેજ અગમ છે, એને આપણે ગમમાં લાવવું છે. તો ગમમાં લાવવા માટે આપણને માયા ન દેખાવી જોઈએ. માયા દેખાય તો આપણી દ્રષ્ટિમાં ફેર છે. પહેલા તો આપણી દ્રષ્ટિ, આપણી વાણી અને આપણું સાંભળવાનું, આ ત્રણેય મસ્તકમાં છે. તો આ ત્રણેયને પહેલા સુધારવાનું છે. બરાબર? નહીતર તો સંતોએ અગમની વાત કેવી કરી? આમ તમે જુઓ કે મોતી પડ્યો છે મેદાન મારે ઓલા મૂર્ખાની નજરે નહીં ચડે રે. એ સંત ઝવેરી જો મળે તો સતગુરુ શાન કરે. હાથથી આવો અવસર પાછો નહીં મળે. નહીં મળે ને માથે ત્રિવિધિના તાપ ચડે. આવો હીરો ઘુમાતું હાથથી આવો અવસર પાછો નહીં મળે. એ સંતોએ ઘણા વરામય પોકાર કર્યો છે. આ માનવ દેહ જેવો હીરો મળ્યો છે. આ માનવ દેહથી આપણે ભગવાન મેળવવાના છે. બરાબર? બીજા અવતારમાં ભગવાન હોય તોય ન મળે, ભગવાન છે તોય ન મળે. બીજા મુંદડાને ભગવાન મળ્યા. શંકરની લિંગ ઉપર ફરતો હોય તો ખબર નથી કા ભગવાન છે. બરાબર? માતાજીની મૂર્તિ ઉપર ફરતો હોય તો મુંદરને ખબર પડે કે આ માતાજી છે. એટલે આ માણસને ખબર પડે કે આ શિવની મૂર્તિ છે, આ માતાજીની મૂર્તિ છે, આ રામની મૂર્તિ છે, આ કૃષ્ણની મૂર્તિ છે. આવો માણસનો અવતાર ભગવાનને ન મેળવી શકે. કે ભગવાન હોય એમ અડિયું કરીએ છીએ પણ મળતા નથી. એટલે આ ભક્તિથી ભગવાન મળે. ભક્તિ કરવી નથી એમની ભગવાન મળે. મંત્ર આધીન દેવ છે, ભક્તિ આધીન ગુજરો છે. ભક્તિ કરો તો ભગવાન મળેલા છે. એટલે આ ભગવાન મેળવવા માટે આપણને આ માનવનો અવતાર મળ્યો છે. આ બધા માનવ અવતાર ધારણ કરીને એમને ભગવાનને મેળવ્યા. રામ કૃષ્ણ ભગવાન રામાપીર ભગવાન બુદ્ધ મહાવીર સ્વામી આ બધા માનવ અવતારી કહેવાય. અને એમને ભગવાન મળ્યા. અને આ જે કોઈ બધા માતાજી થઈ ગયા ને 64 જોગણી, એમને પણ ભગવાન મળ્યા. અને ભગવાન મળ્યા પછી ભગવાને એમને કીધું કે તમારે આ રીતે રહેવાનું આવે. કે શું? કે તમારામાં વિકાર નહીં, તમારામાં વિષય નહીં, તમારામાં સળ નહીં, તમારામાં કપટ નહીં. તમે મન, વાણી, વચન અને કર્મથી આ શરીરને જાળવો એટલે કોઈ રાક્ષસની તાકાત નથી તમારા સામે તાકી શકે. અરે અને હાલે હું તમને લીંબુના ફાઈડ જેવી આંખ આપું છું. કોઈ નજર કરે ને તો કે હું બેઠો છું ભગવાન કે. અને એવા માતાજી ચામુંડા છે, એવા માતાજી બુટમાં છે, એવા માતાજી મેરલી છે. બરાબર? તમે જોવો તો આમ જો કોઈ રાક્ષસો સામું ન તાકી શકે. એટલે કહું છું કોને ખબર છે? અત્યારે પ્રગટ સ્ત્રી બહેનો છે ને એમના માટેની વાત છે.